હવે જે સમાચાર વિગતવાર. સુરતમાંથી ધોળા દિવસે અજીબ લૂંટની ઘટના સામે આવી છે. આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતમાં મૈધરપુરા હીરા બજારની આ ઘટના છે. આ ઘટના ટેકનિકલ હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે. લૂંટનો ભોગ બનેલા કર્મચારીએ નવી વાર્તા ઉપજાવી હતી, જે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હોવાની વાત કરી હતી. 88 લાખ રૂપિયા રોકડા લઈને નીકળ્યો હતો આ કર્મચારી, પરંતુ બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ લમડે બંદૂક મૂકી કર્મચારીનું અપહરણ કર્યું હતું. કામરેજ નજીક કર્મચારીને ઉતારીને રૂપિયા લઈ લૂંટારો ફરાર થઈ ગયા હોવાની વાત તેણે પોલીસને જણાવી હતી. પહેલા હીરા લૂંટાયા હોવાની વાત કરી હતી. આ ભોગ બનનાર કર્મચારીએ તો તેના કારણે મૈધરપુરા પોલીસને જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાંથી અજીબ રીતે લૂંટની ઘટનાની વાત સામે આવી છે. મૈધરપુરામાં આવેલા આંગડિયા પેઢીમાંથી 88 લાખ રૂપિયા લઈને નીકળેલા કર્મચારીને 2 જેટલા શખ્સોએ બંદૂક બતાવી ભર બજારમાંથી અપહરણ કર્યું હતું અને મોપેડ પર કર્મચારીને અપહરણ કરી કામરેજ ખાતે લઈ ગયો હતો, જ્યાં 88 લાખ રૂપિયા લઈ બંને શખ્સો ફરાર થઈ ગયા હતા અને કર્મચારીને ત્યાં છોડી મૂક્યો હતો. આ સમગ્ર વાતની જાણ પોલીસને થતા મૈધરપુરા પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. જોકે સમગ્ર મામલે પોલીસને હાલ અનેક શંકા ઉપજી રહી છે અને ભોગ બનનાર કર્મચારીની હાલ પૂછપરછ ચાલી રહી છે. આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હોવાની વાત કરી હતી, જ્યાં 88 લાખ રૂપિયા રોકડા લઈને આ કર્મચારી નીકળ્યો હતો, પરંતુ બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ લમડે બંદૂક મૂકી કર્મચારીનું અપહરણ કર્યું હતું. કામરેજ નજીક કર્મચારીને ઉતારી રૂપિયા લઈ લૂંટારો ફરાર થઈ ગયા હોવાની વાત તેણે પોલીસને જણાવી હતી. પહેલા હીરા લૂંટ્યા હોવાની વાત કરી હતી અને ત્યારબાદ તેણે એવું કહ્યું હતું કે કામરેજ નજીક ઉતારી લઈને લૂંટારો ફરાર થઈ ગયા હતા. હાલ મૈધરપુરા પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળની વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.